સુરતના અઠવા પોલીસ મથકની હદમાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી મારામારી કરી ખંડણી માંગનાર બે આરોપીઓને અઠવા પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સુરતમાં મારામારી અને ખંડણીના વધી રહેલા બનાવો વચ્ચે સગ્રામપુરા ખાતે બાંધકામ કરી રહેલા બિલ્ડર અસલમ શેખ નામના બિલ્ડરની ઓફિસમાં ઘૂસી બિલ્ડર પર હુમલો કરી તીક્ષ્ણ હથિયાર બતાવી ખંડણીની માંગણી કરનાર બે માથાભારે આરોપીઓ સગ્રામપુરા ખાતે રહેતા ઇરશાદ ઉર્ફે સલમાન એહસાન શેખ અને અબ્દુલ સાહિલ ઉર્ફે એસકે અબ્દુલ રઉફ શેખને અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। તો ઝડપાયેલા આરોપીઓમાં એક અબ્દુલ સાહિલ શેખ પર અગાઉ અઠવા અને સલાબતપુરા પોલીસ મથકમાં 2 ગુના નોંધાયા હોવાની પણ કબૂલાત કરી હતી। હાલ તો અઠવા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, જે અંગે ડીસીપી ઝોન 4 દ્વારા વધુ માહિતી અપાઈ હતી। अठवा लाइन्स पुलिस स्टेशन में गुनाह दाखिल किया गया है, जिसमें कि 2 आरोपी अब्दुल शेख और इरशाद शेख, इन दोनों ने फरियादी असलम शेख के और उसके भाई के ऑफिस पर जाकर के उन दोनों को चाकू बता के 50,000 रुपए की खंडनी मांगी थी और उसके बाद वापस से 25/9/2025 को वापस से उनके ऑफिस पे जाकर के ज्यादा पैसा मांगते हुए उनके लोहे के एक हथियार से ईजा पहुंचाई थी। इस गुनाह की जान होते ही पुलिस स्टेशन में फरियाद दाखिल किया गया और सर्विलेंस स्टाफ ने लग करके इन आरोपियों को अटक करके इनकी 2 दिन की रिमांड ली है और आज इनका रिकंस्ट्रक्शन पंचनामा किया है। और खंडनी का कारण प्राइमा फेसी ऐसा लग रहा है कि ये बिल्डर तरीके फरियादी काम करते थे और इनसे पैसे उघरानी करने के लिए इन्होंने खंडनी मांगी। और इन आरोपियों का पहले भी गुनाहित इतिहास है, जिसमें कि अब्दुल शेख पर अठवा लाइन्स पुलिस स्टेशन और सलाबतपुरा पुलिस स्टेशन इन दोनों में एक-एक गुनाह दाखिल है।